હા હા. અરે ઉર્મિલાબેન, उर्मिला। जी हाँ बोलो। अरे वो लिंक में 8-9 જણા આયે, ઓલી લિંક માં 8-9 જણા વેઇટ કરે છે. ઓલી લિંક માં કહી દો ને જરા કે આમ આવી જાય। અરે મેં અહીંયાથી ત્યાં કર્યો, મને નહીં ફાવશે। ઓકે ઠીક। 8-9 જણા ત્યાં વેઇટ કરે છે, જાગૃતિબેન ને બધા યુએસ વાળાને। હા એ બંસીબેન કે છે એ લોકોને। ઓકે અમે ઓકે કહી દીધું, એ લોકોને કહી દીધું આમાં જોઈન થવાનું। હા ઓકે ઓકે। હા આજે જરા ગડબડ, મેં કઈ જોયું નહીં તત્વાર કે સુઈ ગડા, છેલ્લી લિંક હા હતી એટલે મેં ચાલુ કરી દીધું। હા હા મેં પરમ દિવસે જ નાખી દીધું તું ને, તમે કીધું તું તો હા તત્વાર હા એટલે એક સાથે થઈ ગયું, એમાં જરા ભૂલ થઈ ગઈ હશે, કઈ હા વાંધો નહીં, અને પછી આપણી જ આપડે પરીક્ષા થાય, સુએગડામ નું પછી નક્કી થયું ને। આપણી જ પરીક્ષા થાય તો। હા આજે તો આપણે લેશું, જેટલી વાર લેવાય એટલી વાર, આજે થોડી ગડબડ થઈ છે, ફરી પાછું સ્વામી તમારી, શુક્રવાર સવારે જો બધાને ફાવે તો લેશું। હા તમારી અનુકૂળતા મુજબ કરજો સ્વામી, કઈ ચિંતા નહીં કરો। હા સ્વામી પેલામાં ને આમાં એવી રીતના બધા જોઈન્ટ થયા છે અડધા અડધા। હા ઈ જ એટલે જ। હમ પેલામાં મેસેજ લખી દઈએ ગ્રુપમાં એટલે। પાછું મારે, હા મારે 7:45 મૂકી દેવું પડશે, આજે મારે થોડું કામ હમ હતું એટલે મેં આજે વહેલો સમય રાખ્યો હતો। આપણે શુક્રવારે પણ સવારે લેશું પાછો પાઠ। જી સ્વામી। હવે પછી બધાય છે ને વિષયો જ આવશે કે દરેક જ્ઞાનનું વિષય શું છે, અને પછી છેલ્લે 7 નઈની વાત છે। આપણે 26 સુધી આવી ગયા સ્વામી। હા એ જ કઉ છું, અત્યારે 25 થઈ ગયા છે, આપણે 26મું આવ્યા છીએ। 26 પતી ગયું છે સ્વામી। હા 26 સમજાવી દીધું તમે, 26 વિશુદ્ધિ ક્ષેત્ર સ્વામી વિષય બી આખું થઈ ગયું છે। થઈ ગયું છે, થઈ ગયું છે। અચ્છા, તો સ્વામીને હવે વિષય 27। બાકી છે, તો મારા ખ્યાલ પ્રમાણે સ્વામીને વિષય બાકી છે, વિશુદ્ધિ અને ક્ષેત્ર થયું છે। હા હા એ મેં ડિટેલમાં સ્વામીની જ સમજાવી. વાત કરી હમણાં બધાને। હા આવી ગયા બધા? હા હા, માસતીજી। સ્વામી આવી ગયા બધા, હા। આવી ગયા, આવી ગયા। 12 જણ તો આવી ગયા। હા ઓકે ચાલો। વિશુદ્ધિ ક્ષેત્ર, વિશુદ્ધિની અંદર આપણે અધ્યવસાય સ્થાન ને પર્યવસ્થાન ની વાત કરી હતી, હે ને? જી કે જી જેટલા પર્યવસ્થાન પજ્જવા વધારે એટલી વિશુદ્ધિ વધારે। પછી ક્ષેત્રની વાત કરી હતી કે આનું ખાલી અઢી દીપની અંદરનું જ ક્ષેત્ર છે, જ્યારે અવધિ જ્ઞાનને માટે સંપૂર્ણ લોક છે, અને અલોકને પણ અગરરૂપી પદાર્થો તો જાણી શકે તેટલું સામર્થ્ય છે, તો એ ક્ષેત્રની અપેક્ષા થઈ। સ્વામી, તો સ્વામીની અપેક્ષા એ અવધિ જ્ઞાની છે એના સ્વામી ચારે ગતિના જીવો હોય, જ્યારે મન પર્યોગ જ્ઞાન છે એ માત્ર મનુષ્યને જ થાય, બરાબર? પછી અવધિ જ્ઞાનના સ્વામી અવિરતિ પણ હોઈ શકે, સર્વવીરતિ પણ હોઈ શકે ને દેશવીરતિ પણ હોઈ શકે, જ્યારે મન પર્યોગ જ્ઞાનનો સ્વામી સર્વવીરતિ જ હોય। અવધિ જ્ઞાનનો પ્રમત પણ હોઈ શકે, અપ્રમત પણ હોઈ શકે, જ્યારે મનપર્યોગ જ્ઞાન છે અપ્રમતને જ હોય। અવધિ જ્ઞાન છે સમ્યક દ્રષ્ટિને પણ હોઈ શકે, મિથ્યા દ્રષ્ટિને પણ હોઈ શકે, જ્યારે મનપર્યોગ જ્ઞાન છે એ સમ્યક દ્રષ્ટિને જ હોય। આ બધા સ્વામીના ભેદ છે, હમ બરાબર? હમ
જી. તો આ બધો ભેદ છે ઈ એને પામનાર વ્યક્તિમાં આટલી આટલી તફાવતતા હોય. હમ. પછી વિષયેભ્યો. હવે વિષય પણ બેનો ચેતોરૂપી પદાર્થ જ, પણ તેમ છતાં રૂપી પદાર્થના વધુ ઊંડાણથી જાણવાની તાકાત મનપર્યો જ્ઞાનની છે. કેવી રીતે? તો કે રૂપી પદાર્થો છે એ રૂપી પદાર્થો બધી એની પર્યાયોને જાણી શકશે, તો મન પણ રૂપી જ છે તો જાણે, પણ એ બધું સ્થૂળ સ્થૂળ જાણી શકે. જ્યારે મનની પર્યાયોને પકડવા માટે વધારે સૂક્ષ્મતા જોઈએ વિષયની. બરાબર. મેં તમને એની માટે દ્રષ્ટાંત આપ્યો હતો કે સૈનિકો હાથના એક્શનો અથવા તો ધજાની ઉપર નીચે કે આડી અવડી કરવાના આ બધા સંકેતોને પામીને સૈનિકો સમજી જાય. આપણને ખાલી દેખાય તો શું દેખાય? ખાલી સંકેત દેખાય, પણ સંકેતનો શું અર્થ છે એ આપણે સમજી ન શકીએ. એવું બને ને? જી. તો અવધિ જ્ઞાનીને સંકેત દેખાય, એ રૂપી છે એટલે દેખાય, પણ એનું ઊંડાણ ન પકડાય કે શું છે, શેને માટે છે, કેમ છે, આ સાઇન શું નિર્દેશ કરે છે, આવી એને કાંઈ જ ખબર ન પડે, એ એને ન સમજાય. જ્યારે મનપર્યો જ્ઞાનીને સમજાય. અને મનપર્યો જ્ઞાનીનો વિષય કેટલો સૂક્ષ્મ છે, ભલે એ મનની પર્યાયોને જાણે અને મનની પર્યાયોને સૂક્ષ્મતાથી જાણી શકે કે ભાઈ એના મનમાં આવી આકૃતિઓ દેખાય છે, તેનો અર્થ છે કે એના મનમાં આ વિચારો ચાલી રહ્યા છે. પ્લસ ભૂતકાળમાં પણ કયા વિચારો હતા એ પણ જાણી શકે, અને ભવિષ્યમાં કયા વિચારો આવશે એ પણ મનપર્યો જ્ઞાની પકડી શકે. જ્યારે અવધિ જ્ઞાની એ પકડી ન શકે. ખાલી રૂપી પદાર્થોના ભાવોને જાણી શકે, ભૂત ભવિષ્ય વર્તમાનના, પણ મનમાં શું વિચારો, આ આકૃતિ શું કહેવા માંગે છે એ ત્રૈકાલિક મનપર્યો જ્ઞાની જ પકડી શકે, અવધિ જ્ઞાની પકડી ન શકે. બીજી વાત કે મનપર્યો જ્ઞાની ખાલી મનના વિષયને પકડે છે, પણ મનના વિષયમાં અગર બાકીની પર્યાયો આવી હોય, ઔદારિક, વૈક્રિય, આહારક, તેજસ, કાર્મણ, શ્વાસોશ્વાસ, ભાષા, એવા કોઈ પણ એના મનની અંદર ભાવો આવ્યા હોય તો મન દ્વારા એ રૂપી પદાર્થોને પણ જોઈ શકવાની તાકાત ધરે છે. મનના સૂક્ષ્મને તો જાણે જ છે, પણ મનના સૂક્ષ્મ વિચારોને આધારે એ ઔદારિક, વૈક્રિય વગેરે વગેરે બધી જ 8 પ્રકારની રૂપી વર્ગણાઓને પણ જાણવા માટે સક્ષમ છે. બરાબર. કોઈના મનમાં મનુષ્યનો વિચાર આવ્યો તો એને ઔદારિક શરીરની તમામ ઘટનાઓ દેખાશે. કોઈના મનમાં દેવનો વિચાર આવ્યો તો દેવની સમસ્ત પર્યાયો એને દેખાશે. સમજાય છે તમને? આમ ભલે એ અઢી દીપના જ પકડે, અઢી દીપમાં રહેલા સંગની જીવોના જ ભાવોને પકડે, પણ અઢી દીપની અંદર કોઈ 12મા દેવલોકનો દેવતા આવ્યો છે અને 12મું દેવલોક સંબંધી પોતાના દેવલોક સંબંધી વિચારે છે, તો એ વિચારોના માધ્યમથી મનપર્યો જ્ઞાની 12મું દેવલોક પણ જોઈ શકે, જાણી શકે. સમજાય છે? મારી વાત સમજાય છે? પકડશે એ અઢી દીપના મનના જ પરિણામો, પણ અઢી દીપના મનના પરિણામોમાં કદાચ 12મા દેવલોકની વાત પણ હશે તો એ એને પકડી શકશે, કારણ કે એના મનમાં અત્યારે વાત ચાલી રહી છે. બરાબર? એટલે એ અઢી પેટમાં આવે તો ને? હા, સમજી લે કે તીર્થંકરના કોઈ પ્રસંગોની અંદર 12 દેવલોકના સુધીના દેવતાઓ ઇન્દ્રો આવતા હોય. જન્મ મહોત્સવ વખતે 12 દેવલોકના ઇન્દ્ર મહારાજા ત્યાં હાજર હોય, તો કોઈના મનની અંદર 12મા દેવલોકનો વિચાર ચાલી રહ્યો છે, તો એ વિચારના માધ્યમથી એ 12મું દેવલોક જાણી શકે અને જોઈ શકે. વ્યક્તિ અઢી દીપમાં હોવો જોઈએ, પણ અઢી દીપમાં રહેલા વ્યક્તિના વિચારો ગમે ત્યાંના હોય, એ વિચારોના માધ્યમથી જાણી પણ શકે અને જોઈ પણ શકે. સમજણ બધાને? આ વિષય છે. એટલે અવધિ જ્ઞાની
આમ એનું ઉપલક વ્યાપક છે, જ્યારે આનું પકડવાનું કેન્દ્ર સીમિત છે અધિદીપ, પણ તેમ છતાં અડદીપમાં રહેવા છતાં પણ એ અવધિ જ્ઞાનની જેમ સમગ્ર વાતોને પકડી શકે, સમસ્ત રૂપી દ્રવ્યોને પકડી શકે, જાણી શકે, જોઈ શકે, પણ વિચારોના માધ્યમથી. હા સમજાણું? મનમાં કયા વિચારો ચાલે છે એ માધ્યમ. હા, હવે અત્યારે સમજી લે કે મેં પાર્લા ઘણા વર્ષ રહી છું, તો જેવો મારા મનમાં પાર્લાનો વિચાર આવે તો પાર્લાના વિચારમાંથી મને જેના જેના માટે પણ વિચાર આવે, ક્ષેત્ર સંબંધી આવે, વ્યક્તિ સંબંધી આવે, કે અમારામાં સતી સંબંધી જે પણ આવે, તો મારા વિચારોમાં અગર પાર્લા છે, હા, અને મન પર્યો જ્ઞાનીએ ભલે પાર્લા જોયું નથી, પણ તેમ છતાં એ પાર્લાને જાણી શકશે, જોઈ શકશે, કઈ વ્યક્તિને, કયા ક્ષેત્રને, કયા ભાવને, કોને હું જોઉં છું, એ વિચારના માધ્યમથી એ પાર્લા નથી ગયા છતાં પણ પાર્લાને જાણી પણ શકે અને જોઈ પણ શકે. જી સ્વામી. સમજાણું? છે. હા, એટલે એવું દેવલોકના દેવો આવે તો છે દેવો ત્યાં દેવલોક ખાતે બધું દેખાય ને મીન્સ એવું જાણી શકે. એના મનમાં એ વિચાર હોવો જોઈએ, બસ હોવું મૂળ જોઈએ. વાત આ છે. તો વિચારોના માધ્યમથી એ બધા જ રૂપી પદાર્થોને પકડી શકે ખરા. હા, આવ્યું ધ્યાનમાં? એને વાતો સંભળાય પણ ખરી, ભાષા વર્ગણાના પૂતગલોને પણ એ પકડી શકે, અગર એ વિષય એનો ચાલી રહ્યો છે તો. એટલે આમ જુઓ તો મનપર્ય જ્ઞાનનું ક્ષેત્ર મોટું થઈ ગયું, એની શુદ્ધિ વધારે થઈ ગઈ, એનો પકડવાનો વિષય પણ વધી ગયો. પણ આ બધું પકડાય છે ને કોનાથી? તો કે કોઈના મનમાં એ વિચાર હોવો અનિવાર્ય છે. અગર વિચાર નથી તો સીધે સીધું એ દેવલો કે સીધે સીધું એ અઢીથી બહારનું ક્ષેત્ર જાણી નહીં શકે. કોઈના વિચારમાં છે તો વિચારના માધ્યમથી એ ગમે તે જાણી શકે ને ગમે તે જોઈ શકે. તો એ વિચારના માધ્યમથી જે વિચાર કરે એ એટલું જ જાણે ને. એટલું જ. એના વિચારમાં જેટલું ક્ષેત્ર, જેટલો કાળ, જેટલું દ્રવ્ય, જેટલો ભાવ હોય એટલું જાણી શકે, એટલું જાણે. એટલું સ્વામી જાણી શકે, જોઈ શકે. સ્વામી એ વ્યક્તિ પછી અઢી દ્વીપની બહાર નીકળી જાય તો વિચારો બંધ થઈ જાય? વિચારો બંધ ના થાય, પણ મનપર્ય જ્ઞાનીનો વિષય બંધ થઈ જાય. વિષય બંધ થઈ જાય. ઓકે, એટલે હાલો સેટેલાઇટ જેવું, સેટેલાઇટ અઢી દ્વીપની અંદર હોવું જોઈએ એમનું, બસ. યસ યસ યસ. અઢીદીપમાં છે ત્યાં સુધી એ બધું જ જાણી શકે. અગર એ અઢીદીપની મર્યાદાની બહાર એ વ્યક્તિ ચાલ્યો ગયો તો પછી એના પકડમાં આવે નહીં, એ વ્યક્તિ પકડમાં ના આવે. હવે વ્યક્તિ પકડમાં ના આવે તો એના વિચારો પણ પકડમાં નહીં આવે, સીધી વાત છે. જે ઉપયોગ મૂકશે તો જાણશે ને. હા, ઉપયોગ તો મૂકવો જ પડે, ઉપયોગ તો મૂકવો અવધિ જ્ઞાનમાં આ બધા. અવધિ જ્ઞાનમાં પણ ઉપયોગ તો મૂકવો જ પડે. હા હા હા, સાયોગ શ્રમિક છે એટલે ઉપયોગ તો લાગે જ. ઉપયોગ તો બધામાં લાગે. ભગવાન કેવળ જ્ઞાની હોય તો એમને ઉપયોગ કેવળ જ્ઞાનમાં ઉપયોગ ન લાગે. એમને કેવળ એમાં જ્ઞાન ઉપયોગ. સાક્ષાત છે, એમાં ઉપયોગ લગાડવાની જરૂર નથી. સાયોગ શ્રમિક જ્ઞાનની અંદર એને ઉપયોગ લગાડવો પડે. જે વસ્તુને જાણવી છે એ વિશે એને ઉપયોગ લગાડવો પડે. ઉપયોગ લગાડવો એટલે શું? એ વસ્તુને એને નજર સામે લાવવી પડે. લાવવી પડે. હા, મનથી મીન્સ અત્યારે બધી. સમજી લે કે મારે તમારો વિચાર કર્યો તો તમારો વિચાર પેલા મારે મગજમાં લાવવો પડે તો મને પર્યો જ્ઞાની પકડી શકે. અગર હું નથી લાવતી તો ન કરી શકે. બરાબર સમજાઈ ગયું? તો અવધિ જ્ઞાન અને મનપર્ય જ્ઞાન ની અંદર વિશુદ્ધિ, ક્ષેત્ર, સ્વામી અને વિષય, આ ચાર બાબતોને લઈને અવધિ જ્ઞાન અને મનપર્ય જ્ઞાન ની અંદર તફાવત છે, ભેદ છે. બરાબર? આપણું 26મું સૂત્ર પૂરું. બધાને સમજાઈ ગયું છે ને? જી સ્વામી.
હવે 27મું સૂત્ર છે મતિ શ્રુતયોર નિબંધ સર્વદ્રવ્યેષુ અસર્વ પર્યાયેષુ. હવે મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાનના વિષય સંબંધીની વાત છે કે એ શું જાણી શકે, શું પકડી શકે. તો કે મતિ જ્ઞાની અને શ્રુત જ્ઞાની થી જોડાયેલું શું છે, નિબંધ તો જોડાયેલું. તો કે સર્વદ્રવ્ય શું, એ દ્રવ્ય બધાને જ જાણી શકે, 6 પણ અસર્વ પર્યાય શું. લખી દઉં સૂત્ર. મતિ શ્રુતયોર નિબંધ સર્વ દ્રવ્યેસ્વ સર્વ પર્યાયેષુ. જોઈ લો, મતિ શ્રુતયોર નિબંધ સર્વદ્રવ્યેસ્વ સર્વ પર્યાયેષુ. હવે આને છૂટું પાડો. મતિ શ્રુતયોર છે ને અહીંયા રેફ, મતિ શ્રુતયોહો નિબંધ સર્વ દ્રવ્યેષુ. પછી એમાંથી અછૂટો પડશે, અસર્વ પર્યાયેષુ. છૂટું પાડીને લખું, મતિ શ્રુતયોહો નિબંધ સર્વ દ્રવ્યેષુ અને અસર્વ પર્યાયેષુ. આ રીતે છૂટું પડશે, મતિ શ્રુતયોહો નિબંધ સર્વદ્રવ્યેષુ અસર્વ પર્યાયેષુ. આ સુનો ઉ અને આ બંને ભળીને વ થાય એટલે સૂત્ર આ બને, દ્રવ્યેસ્વ. સમજાણું તમને બધાને? છૂટું પડે તો આ રીતે કે મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાન આ દ્વિવચન નું રૂપ છે કે મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાન થી જોડાયેલું નિબંધ, જોડાયેલો વિષય કયો? તો કે સર્વ દ્રવ્યેષુ, એ બધા દ્રવ્યોને જાણી શકે પણ અસર્વ પર્યાયેષુ, એની બધી પર્યાયોને ન જાણી શકે. સમજા ને? એવી રીતે એ જીવ દ્રવ્યને જાણે કે ભાઈ આ નારકી છે, આ દેવ છે, આ તિર્યન છે, આ મનુષ્ય છે, આ એકેન્દ્રિય છે, આ બેન્દ્રિય છે, આ તેન્દ્રિય છે, આ ચોરેન્દ્રિય છે, આ પંચેન્દ્રિય છે. એવી રીતે જાણી શકે જીવોને, જીવને જાણી શકે. પણ જીવની સમસ્ત પર્યાયો, જીવની કેટલી પર્યાયો છે? તો કે અનંત પર્યાયો છે. તો એ બધી પર્યાયોને જાણી ન શકે. અમુક અમુક પર્યાયોને જાણી શકે પણ એની તમામ પર્યાયોને, ભૂતની પર્યાય, ભવિષ્યની પર્યાય, તમામ પર્યાયોને જાણી ન શકે. સમજાણું? એટલે શ્રુત કેવડી હોય કે કોઈ પણ હોય, એનો ઉપયોગ કેવડી જેવો હોય. તો જેમ કેવડી બધા દ્રવ્યોને જાણી શકે એમ મતિ શ્રુત જ્ઞાની પણ બધા દ્રવ્યોને પકડી શકે. પરિજ્ઞાન બધા વિષયને નથી પકડી શકતું પણ મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાન 6 દ્રવ્યને પકડી શકે. પણ એની પર્યાયોને બધાને પકડી ન શકે.
જ્યારે કેવળ જ્ઞાની સર્વ દ્રવ્યેસુ સર્વ પર્યાયેસુ, બધા જ દ્રવ્ય અને બધા જ દ્રવ્યની પર્યાયોને જાણી શકે, જોઈ શકે. સમજાણું તમને? હમ શ્રુત અને મતિ. બરાબર. પૂતગલની દ્રવ્યને જાણી શકે પણ એની સમસ્ત પર્યાયોને ન જાણી શકે. ન જાણી શકે. જી સ્વામી. બેસી ગઈ બધાને બરાબર? જી સ્વામી. હમ હા. તો મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાન થી જોડાયેલું વિષય કેટલો? તો કે સર્વ દ્રવ્યો. બધા જ દ્રવ્યમાં મતિ શ્રુત પ્રવર્તી શકે. બધા જ 6 દ્રવ્યોને એ પકડી શકે એના ક્રિયાકલાપો વગેરેથી, એની અર્થક્રિયાકારીત્વથી એને પકડી શકે, સમજી શકે. પણ એની સમસ્ત પર્યાયોને એ ન સમજી શકે. આવ્યું ધ્યાનમાં? જી જી જી. હા. એની ભૂત સંબંધી, વર્તમાન સંબંધી કે ભવિષ્ય સંબંધી પર્યાયોને એ ન જાણી શકે. એ એનો વિષય નથી. હા, અમુક પર્યાયોને જે સ્થૂળ છે એને જાણી શકશે, પણ બાકી સમસ્ત પર્યાયોને ન જાણી શકે. જ્યારે કેવળ જ્ઞાની તો સમસ્ત પર્યાયોને જાણી શકે, એનાથી એના અપ ટુ એન્ડ ને જાણી શકે. તો સમજાણું? મતિ શ્રુત યોહો, મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાન નિબંધ એટલે જોડાયેલો છે. કોની સાથે? તો કે સર્વ દ્રવ્યને સાથે પણ જોડાયું છે, પણ એની સર્વ પર્યાય નહીં, અસર્વ પર્યાય શું, એટલે એની અમુક પર્યાયોને જાણે પણ એની સર્વ પર્યાયોને એ જાણી શકતું નથી. નથી. સમજાણું બરાબર? જી સ્વામી. હા. શેનું સૂત્ર છે કે મતિ અને શ્રુત જ્ઞાન આ બંને જ્ઞાન પકડે 6 દ્રવ્યને, 6 દ્રવ્યને જાણી શકે. 6 દ્રવ્યની અર્થક્રિયાકારીત્વને એનું નોલેજ બની શકે, પણ એની બધી જ પર્યાયોને જાણી શકતો નથી. કેવું છે? અચ્છા. પછી રૂપી સ્વદેહે આગળનું સૂત્ર. આ સમજાય છે ને બધાને? જી સ્વામી. રૂપી સ્વદેહ. રૂપી સ્વદેહે એને છૂટી પાડો તો રૂપી શું અવધેહે. એનો અર્થ એ છે કે અવદેહે એટલે અવધિ જ્ઞાન છે એ રૂપી શું એટલે રૂપી દ્રવ્યોમાં પ્રવર્તમાન થાય છે. એનો વિષય રૂપી દ્રવ્યની અંદર ચાલે છે. કોનો? તો કે અવધેહે, અવધિ જ્ઞાનનો. અવધિ જ્ઞાન કોને જાણે? તો કે રૂપી પદાર્થોને એ વિષય તરીકે પકડી શકે છે. રૂપી દ્રવ્ય એટલે બધા જ. 8 પ્રકારના રૂપી દ્રવ્ય છે: ઔદારિક, વૈક્રિય, આહારક, તેજસ, કર્મ, પાંચી, શ્વાસોશ્વાસ, ભાષા અને મન. બરાબર. તો એ આ 8 રૂપી પદાર્થોને એ જાણી શકે અવધિ જ્ઞાની. એમાં તરતમતા છે. અમુક અવધિ જ્ઞાની 8 ને જાણી શકે, અમુક અવધિ જ્ઞાની છે એ 4 શું કહેવાય 8 સ્પર્શીને જાણી શકે, 4 સ્પર્શીને જાણી ન શકે. પણ અવધિ જ્ઞાનનો વિષય ખરો સર્વાવધિ હોય કે પરમાવધિ હોય તો એ 8 એટલે 14 સ્પર્શી અને 8 સ્પર્શી બધાને જાણી શકે અને જોઈ શકે. સમજાણું? દેશાવધિ છે એ 8 ને ન જાણી શકે, 14 સ્પર્શીને ન જાણી શકે, જોઈ શકે.
સમજાણું બરાબર બધાને કે અવધિ જ્ઞાનનો વિષય 8 પ્રકારના રૂપી દ્રવ્યો છે. આપણે આ બધી વાત આગળ થઈ ગઈ છે એટલે આના બહુ આપણે વધારે કઈ જોવાનું તો છે નહીં. આગળ છે તદનંત ભાગે મનઃ પર્યાયસ્ય. મન પર્યાય છે ઈ અવધિ જ્ઞાનના અનંત ભાગને જાણી શકે છે. એટલે ઓછું નહીં સમજતા. અવધિ જ્ઞાનના અનંત ભાગને જાણી શકે છે. તો અવધિ જ્ઞાનના આપણે ઓછા નહીં, એનાથી વધારે. સમજી લ્યો આ અવધિ જ્ઞાનનો વિષય છે, પણ એ ઉપર છલું જાણી લેશે. અવધિ જ્ઞાન. હા, પણ એના ઊંડાણમાં તમે એના એક વસ્તુ છે એના તમે અસંખ્યાત ટુકડા કરો. અને એક વસ્તુ છે એના તમે અનંત ટુકડા કરો, તો કયો ટુકડો વધારે નાનો હશે? અનંત વાળો. સમજી લ્યો, આ અસંખ્યાત છે ને આ અનંત છે, તો કયો ટુકડો નાનો હશે? અનંત વાળો. અસંખ્યાત નો ટુકડો મોટો હશે. હાજી. હા, તો સમજી લો કે અવધિ જ્ઞાની આ અસંખ્યાત ને પકડી શકે છે, તો એનાથી અનંતમાં ભાગને પણ મન પ્રયોગ જ્ઞાની પકડી શકે. દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી, બધી જ રીતે. સમજાણું? અનંતમો ભાગ એટલે શું? તો કે એનાથી સૂક્ષ્મ પણ થઈ ગયો હોય. રૂપીનો અનંતમો ભાગ, એકદમ બારીક પણ ભાગ હોય તો એને પકડી શકે. હા, આપણે આમ નરવી આંખેથી જોઈએ તો આપણને સ્થૂળ સ્થૂળ પકડાય, પણ જયારે સૂક્ષ્મ દર્શક યંત્રની સામે જો તો તમને ઝીણામાં ઝીણું પણ પકડાય કે ન પકડાય? તો તમને વિષયની સ્પષ્ટતા સૂક્ષ્મ દર્શક યંત્રથી થાય કે આપણે તમારી આંખોથી થાય? એ દર્શક યંત્રથી. સમજાણું ને? તો એવી જ રીતે અવધિ જ્ઞાની છે સ્થૂળ સ્થૂળ ને જાણે, મોટા મોટા હોય ત્યાં સુધી જાણે, પણ એના ઊંડાણને, એના અનંતમાં ભાગને જાણવાની તાકાત એની પાસે નથી. જ્યારે મન પ્રયોગ જ્ઞાની પાસે અનંતમો ભાગ જાણવાની તાકાત છે, એનું સામર્થ્ય છે, એની વિશુદ્ધિ છે. તો એ નાનો. હા, તો એને નાનો કેમ કરો? અનંત ટુકડા કરો તો નાનો કયો થાય? હા, અનંત. હા, એક ટુકડામાંથી અનંત કરીએ તો એ નાનો થાય. એ રીતના થાય ને? તો એનો કહેવાનો અર્થ એ છે કે મન પ્રયોગ જ્ઞાની નાનામાં નાના, ઝીણામાં ઝીણા રચકણને પણ જાણી શકશે અને જોઈ શકે. હવે અત્યારે આપણને વાતાવરણમાં કેટલી રચકણો હોય, તમે નળિયાના મકાનમાં જોયું હશે કે આમ પ્રકાશ આવતો હોય તેમાં આપણને કેટલી રચકણો દેખાતી હોય. અત્યારે જનરલી તમે જો તો તમને દેખાય? પણ તાપનો નથી દેખાતી, બરાબર ને? પણ એ ચાંદરડામાં આપણે જોઈએ તો આપણને કેટલી ઝીણી 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 રચકણો દેખાય. અરે, તો નાનામાં નાનો પાર્ટ પણ દેખાય. તો અવધિ જ્ઞાની છે એ સ્થૂળ સ્થૂળ જોઈ શકે, પણ એની ઝીણામાં ઝીણી બાબત હોય તો એ એને પકડી ન શકે, ત્યાં એ અસમર્થ બની જાય. ઝીણામાં ઝીણી ચીજને પકડી કોણ શકે? મન પ્રયોગ જ્ઞાની. જે અવધિ જ્ઞાનથી અનંત ગુણ બારીક ક્ષેત્ર હોય તો એને મન પ્રયોગ જ્ઞાની પકડી શકે, અવધિ જ્ઞાની પકડી ન શકે. અનંત મેં ભાગે એટલે ઓછું નહીં સમજવાનું, મારું કહેવાનો અર્થ એ છે. તો એ એટલા ડેપ્થ સુધી મન પ્રયોગ જ્ઞાન જઈ શકે કે એને ઝીણામાં ઝીણી બાબત પણ હોય તો એ મન પ્રયોગ જ્ઞાનીના જ્ઞાનમાંથી અજ્ઞાત ન રહે, અછૂત ન રહે. હા, એ એને પકડી શકે, જાણી શકે, જોઈ શકે. ઘડિયાળ મૂકજો સામે. સમજાણું બધાને?
જી સાહેબ. તદ એટલે અવધિ જ્ઞાનના, અનંત ભાગે એટલે અનંત ભાગે મન પર્યોજ્ઞાની જાણી શકે છે, વિષયને પકડી શકે છે. એટલે અનંતમાં ભાગનું પણ પર્યાય હોય તો મન પર્યોજ્ઞાની એ પોતાના જ્ઞાનમાં એને વિષય કરી શકે છે, એને જાણી શકે છે, જોઈ શકે છે. અમે આ સૂત્ર સમજાણું બધું? લખાવો ને 29મું સૂત્ર લખેલું બતાડો ને જરા. હા, બતાવો, બતાવો. તદનંત ભાગે મહ પર્યાયસ્ય. હવે છૂટું પાડતો તદ ભાગે મનઃ પર્યાયસ્ય. તદ એટલે મન પર્યજ્ઞાન છે તદ. તદ એટલે અવધિ જ્ઞાન. તેનાથી એટલે કોનું? તો કે આગલા સૂત્રથી આની વૃત્તિ લેવાની છે. આગલું સૂત્ર શું હતું? તો કે અવધિ જ્ઞાન. તો તદ એટલે અવધિ જ્ઞાનથી મન પર્યોજ્ઞાની અનંત સૂક્ષ્મ ભાગને પણ પકડી શકે છે. સમજાણું? યસ ભાઈ. હા. અને સર્વ દ્રવ્ય પર્યાય શું કેવલસ્ય, બધા જ દ્રવ્યો, બધે જ પર્યાયો, બધા જ કાળ, બધા જ ભાવ, આ બધાને પ્રબળ જ્ઞાની પકડી શકે છે, એનો વિષય છે. તો સમજાઈ ગયું બધા જ્ઞાનના વિષયો? યસ ભાઈ. મને મતિશ્રુત છે ઈ સર્વદ્રવ્ય શું, અસર્વ પર્યાય શું, અવધિ જ્ઞાન રૂપી સ્વદેહ, અને તદનંત ભાગે મનઃ પર્યાયસ્ય, અને કેવલ જ્ઞાન સર્વદ્રવ્યેસુ સર્વ પર્યાયેસુ. બધા જ દ્રવ્ય અને પર્યાયને કેવળ જ્ઞાની પકડી શકે છે, જાણી શકે છે, જોઈ શકે છે. બરાબર? હા, એ સૂત્ર છે સર્વ દ્રવ્ય પર્યાયેષુ કેવલસ્ય. બરાબર? સર્વ દ્રવ્ય પર્યાયેષુ કેવલસ્ય. બધા જ દ્રવ્ય અને બધા જ દ્રવ્યની પર્યાયને કેવળ જ્ઞાન પકડી શકે છે. બરાબર છે? હા, તો આજે આટલું રાખશું. જી સ્વામી. જી સ્વામી. ધન્યવાદ સ્વામી. હા. જમવાઈદમ વચામિનમિન કરમચક્રમ પૈહિનમિનયહિનમ જોપિનમ ગોસૈણમ સુટ્ટુદિનમ દુટ્ટુ પડિત્યમ કાલે કૌ સજ્જાઓ કાલે ન કૌ સજ્જાઓ સજ્જાય સજ્જાયમ સજ્જાય ન સજ્જાયમ. ભણતા ગણતા ચિંતવતા વિચારતા સુણતા સાંભળતા જ્ઞાનીઓના અનંત અનંત ભાવો છે, અનંત અનંત પર્યાયો છે, અનંત અનંત ગમા છે, અનંત અનંત નવ છે, અનંત અનંત નિક્ષેપ છે, અનંત અનંત રહસ્ય છે, અનંત અનંત ખુલાસાઓ છે. આમાંથી કોઈ પણ ભાવ ભેદ નહીં, નિક્ષેપ ગમા રહસ્ય ખુલાસાનું સ્ખલન છદમસ્ત ભાવે મારા બોલવામાં, કહેવામાં, સમજાવવામાં આવ્યું હોય, આપના સાંભળવા સમજવામાં આવ્યું હોય તો સિદ્ધ કેવડી ગુરુ ભગવાન આપની સાક્ષી આત્મા પરમાત્માની સાક્ષીએ તસ્મિચ્છામિ દુક્કડમ તમેવ સત્યમ તમેવ સત્યમ નિસંકલ્પમ જીવેયમ પવૈયમ સેવમ ભંતે સેવમ ભંતે સેવમ ભંતે તિબ્બેમી. નમો રિહંતાણંગ, નમો સિદ્ધાણંગ, નમો આયર્યાણંગ, નમો વજ્જાયાણંગ, નમો લોય સવ સાવણંગ. ગુરુદેવની આજ્ઞા શ્રી શ્રી ચતારી મંગલમ, હરિહંતા મંગલમ, સિદ્ધા મંગલમ, સાહુ મંગલમ, કેવલી પનટ્ટો ધમો મંગલમ, ચતારી લોગુતમા હરિહંતા લોગુતમા,
સિદ્ધાલુગતમા સાહુલોગતમા કેવલી પનત્વદમો લોગતમો ચતારી શરણં પવજ્જામિ અરિહંતે શરણં પવજ્જામિ સિદ્ધે શરણં પવજ્જામિ સાહુ શરણં પવજ્જામિ કેવલી પનત્તં ધમમ શરણં પવજ્જામિ. ચાર શરણા ચાર મંગલ ચાર ઉત્તમ કરે જે નર ભવસાગરમાં ન બુડે તે સકલ કર્મનો આણેયંત મોક્ષ તણા સુખલય અનંત. ભાવ ધરીને જે ગુણ ગાય તે જીવ તરીને મોક્ષે જાય. સંસારમાં ही શરણાચાર અવર શરણ નહીં કોઈ જે નર નારી આદરે. અક્ષય અવિચલ પદવી હોય અંગૂઠે અમૃત વસે લબ્ધિ તણા ભંડાર. શ્રી ગુરુ ગૌતમ સ્વામીજી ભગવાનને સમરીએ તો સદાય મનવાંચિત ફલદાતાર, સદાય મનવાંચિત ફલદાતાર. બોલો ભગવાન મહાવીર સ્વામી કી જય. જય શ્રી ગુરુદેવ કી જય. દેવ કી જય. ગુરુમૈયા કી જય. સ્વામી હવે ક્યારે કરવાનું હોય તો મેસેજ નાખજો. સ્વામી હા હા સ્વામી. કાલે બપોરે, આજે બપોરે તો નહીં થાય પણ હા કાલે બપોરે થશે. કાલે એકાસના અને પોરસીના પચખાણ આલજો સ્વામી. હવે કાલ તો ગુરુવાર છે. ખાઈમંગ સાઈમંગ તાણભોગેણમ સહસાગારણં સવસ્વમયત્યાગારણં અપ્પાણં ગોસિરે પોષી ચોવ્યમ પ્યારમ પચકેસણમ પાણં ખાઈમંગ સાઈમંગ અનત્થાણા ભોગેણમ સહસાગારણં સવસ્વમયત્યાગારણં અપ્પાણં ગોસિરે. ધન્યવાદ. સ્વામી કાલે ગુરુવાર છે. હા ખૂબ ખૂબ આભાર અને સ્વામી. કાલે નહીં લેવાય, શુક્રવારે. શુક્રવારે. હા તો તમે મેસેજ નાખજો કયું લેવું. હાજી હાજી. ધન્યવાદ સ્વામી સ્વામી કયા ક્ષેત્રમાં છો અત્યારે? અત્યારે અમે વિહારમાં છીએ અને જુનાગઢ તરફ જઈ રહ્યા છીએ. જુનાગઢ તરફ. ઓકે. વંદામી સ્વામી. મથેણ વંદામી સ્વામી. સ્વામી સ્વામી સાતરામાં રહેજો. હાજી. વંદામી સ્વામી. મત્તેણ વંદામી સ્વામી. થેન્ક યુ. જય જીનેન્દ્ર. સોરી જય બધા જીનેન્દ્ર. હેલો. હા કાંઈ સોચ કહેવાનું ન હોય બેન. જય જીનેન્દ્ર. ચાલો જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર.